Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School, and today I would like to teach you about the dolphin. Read 3, The Fun They Had. In previous lecture, we are learned about this topic. એમાં આપણે શીખી ગયા કે જે આ નિશાંત અને સાલ્મી એ બંને ભાઈ બહેન છે એમાં નિશાંતને રિયલ બુક યાને કે એક સાચું પુસ્તક મળે છે અને આ જે સાલ્મી છે એ પણ એની પોતાની જે સ્કૂલ છે એને ધિક્કારતી હોય છે અને એના કારણે એ આ બુક જોઈને ખૂબ ખુશ થઈ જાય છે કે અરે આની ઉપર તો બધા શબ્દો કાયમના છાપેલા રહે છે ભલે ને પેજ ઉલટાવીએ તો પણ. અને આ જે ઘટના છે વિદ્યાર્થી મિત્રો તે 16 ડિસેમ્બર 295 યાની કે આજથી 75 વર્ષ પછીની છે, એટલે કે ફ્યુચર ટેન્સની છે. તો તે સમયે સ્કૂલની કલ્પના કરવામાં આવી છે કે સ્કૂલ કેવી હશે. તો ત્યારે શિક્ષકો નહીં હોય, ફક્ત રોબોટિક ટીચર યાની કે યાંત્રિક ટીચર વડે ભણવાનું રહેશે. તો તે સમયે સાલ્મીના હાથમાં આવી બુક આવે છે કે જેને એના દાદાના દાદાએ આપી હતી, પ્રિન્ટેડ બુક, બરાબર. અને તે સમયે જે વાર્તાઓ છે એ કાગળ પર છપાતી હતી અને શબ્દો પણ આમ એક જ જગ્યા પર રહેતા હતા. ફરીવાર જ્યારે પેજ ફેરવવામાં આવે, ફરી ટર્ન કરવામાં આવે તો પણ તે શબ્દ તેને તે જ પેજ ઉપર તે જગ્યાએ સ્થિર રહેતો. આ બધું જોઈને એને નવાઈ લાગી અને તે વિસ્મય પામી કે અરે કેવું કહેવાય એમ. અને આ સુધીની ચર્ચા આપણે અત્યાર સુધી કરી હતી. સો આગળની ચર્ચા હવે જોઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ લર્ન ધ વર્બ્સ એન્ડ વર્સ. પહેલાં આપણે એના વર્બ્સ અને વર્સ જોઈ લઈશું. WASTE, વેસ્ટ એટલે કે વ્યય કરવો. વેસ્ટ એટલે વ્યય કરવો. THROW, થ્રો એટલે ફેંકવું. INTEREST, ઇન્ટરેસ્ટ યાની રસ પરવો. DISLIKE, ડિસલાઇક એટલે કે નફરત કરવી, નકારવું, ન પસંદ પડવું તેને પણ કહેવાશે. HATE, હેટ એટલે ધિક્કારવું. CALL, કોલ એટલે બોલાવવું. SINGLE, સિંગલ યાની એક જ. SCREEN, સ્ક્રીન એટલે કે પડદો. કોઈ જગ્યાએ પડદો હોય મતલબ સ્ક્રીન હોય, કોમ્પ્યુટર સ્ક્રીન એવું કહીએ ને આપણે, તો એને કહેવાશે પડદો. MECHANICAL, મિકેનિકલ યાને કે યાંત્રિક. GEOGRAPHY, જિયોગ્રાફી, જિયોગ્રાફી એટલે ભૂગોળ. SCORNFUL, સ્કોર્નફુલ યાને અણગમો. સો હવે આપણે એના લેશનની ચર્ચા કરીશું. જ્યારે એના હાથમાં આ બુક આવી જાય છે ત્યારે ખૂબ નવાઈ પામે છે અને ત્યારે સાલ્મી જે છે એ પેજ ફેરવે છે અને બંને નિશાંત અને સાલ્મી બંને સરપ્રાઈઝ છે. ત્યારે નિશાંત ત્યાં આવીને કહે છે, શું કહે છે? ઓહ વોટ અ વેસ્ટ, કેવો વ્યય, સમયનો બગાડ ના કર. કોણ કહે છે આવું? નિશાંત. વેન યુ હેવ રીડ, જ્યારે તમે આ પુસ્તક વાંચી લો, બરાબર. ધીસ બુક યુ હેવ ટુ થ્રો, ત્યારે તમારે તેને ફેંકી દેવું જોઈએ. ઇટ અવે, ત્યારે તમારે એને ફેંકી દેવું જોઈએ. કોણ આવું કહે છે? તો કે નિશાંત. જ્યારે સાલ્મી આ બુક વાંચી રહી હોય છે ત્યારે નિશાંત કહે છે, વેન યુ હેવ રીડ ધીસ બુક યુ હેવ ટુ થ્રો ઇટ અવે. વાય આર યુ વેસ્ટ યોર ટાઈમ? વી હેવ મિલિયન્સ ઓફ બુક્સ, આપણી પાસે તો ઘણી બધી બુકો છે, ઘણી બધી. વી હેવ મિલિયન્સ ઓફ, લાખો, મિલિયન્સ એટલે લાખો કહેવાશે. મિલિયન્સ ઓફ બુક્સ ઓન ધ સિંગલ સ્ક્રીન, આપણી એક જ સ્ક્રીન, આપણા એક જ પડદા ઉપર આપણી પાસે તો ઘણી બધી પુસ્તકો છે, એ સ્ક્રીન ઉપર તું જોઈ શકે છે. સો ધેરફોર અથવા તો સો તેથી વી ડોન્ટ થ્રો ઇટ,
વી ડોન્ટ થ્રો ઇટ. આપણે તેને ફેંકી દેતા નથી. આપણી પાસે તો એક જ સ્ક્રીન ઉપર લાખો પુસ્તક છે. સમજ પડી ને? આ એક પુસ્તક વાંચ્યા બાદ આપણે એને મૂકી દઈએ છીએ. ફેંકી દેવું એટલે મૂકી દેવું એવા અર્થમાં લેવાશે. પણ આપણી સ્ક્રીન પર તો કેટલા બધા પુસ્તકો છે, એને આપણે એક પુસ્તકને બાદ પણ ના કરી શકીએ, બરાબર ને? કેમ કે આપણે બધી પુસ્તકો જોઈતી હોય એટલે એ સ્ક્રીન ઉપરથી આપણે ફેંકી શકતા નથી. બટ ઇઝ ધીસ એન ઇન્ટરેસ્ટિંગ બુક? પણ શું આ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ બુક છે એમ કે છે. કોને આવી નવાઈ લાગે છે? સાલ્મી. સો સાલ્મી આસ્કડ હિમ ધેટ બટ ઇઝ ધીસ એન ઇન્ટરેસ્ટિંગ બુક એન્ડ વોટ ઇઝ ઇટ અબાઉટ? અને એમાં એ શાના વિશેનું છે? આ પુસ્તક છે એ શાના વિશેનું છે? આસ્કડ સાલ્મી. સાલ્મીએ પૂછ્યું. ધેટ ટાઈમ કોણ જવાબ આપે છે? નિશાંત. શું કહે છે? સ્કૂલ. શું કહે છે? સ્કૂલ. ત્યારે સાલ્મી ફરી નવાઈ પામે છે અને એને કહે છે, સ્કૂલ? સ્કૂલ? શાળા? સાલ્મી વોઝ કોર્નફુલ. એકદમ કેવા ભાવથી કહે છે? અણગમો વ્યક્ત કરીને કહે છે. કોણ? સાલ્મી. શું કહે છે? શાળા, સ્કૂલ, વિથ અ ફિલિંગ ઓફ ડિસલાઇક. જાણે એને ગમતી ના હોય ને એ રીતે બોલે છે. વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ? વોટ ઇઝ ધેર? તેમાં શું છે એવું કે? તેમાં એવું શાળા વિશે લખવા જેવું શું હોય એવું કે? સ્કૂલ વિશે વળી લખવાનું હોય? બિકોઝ શી ડીડન્ટ લાઇક ધ સ્કૂલ સો શી સ્પોક ધેટ કે વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ? આઈ હેટ સ્કૂલ. હું સ્કૂલને નફરત કરું છું. શી ઓલવેઝ ડિસલાઇક સ્કૂલ. તે હંમેશા સ્કૂલને ધિક્કારતી હતી. બટ નાવ, પણ હવે, શી હેટેડ ઇટ મોર. પહેલાં એ સ્કૂલને તો ધિક્કારતી જ હતી, પણ હવે તો વધારે ધિક્કારે છે. એટલી બધી ધિક્કારે છે ને. કેમ? ધેન એવર. પહેલાં કરતાં પણ વધારે. તે પહેલાં સ્કૂલને ધિક્કારતી હતી, એને સ્કૂલથી નફરત હતી, પણ અત્યારે તે ક્યારેય ધિક્કારી ના હોય ને એટલી. ધેન એવર યાની કે પહેલાં કદી ધિક્કારી ના હોય, એને પહેલાં એને એટલી નફરત નહોતી, તેના કરતાં પણ આજે એને વધારે નફરત, એને વધારે સ્કોર્નફુલ યાની કે અણગમો વ્યક્ત કર્યો. હર મિકેનિકલ. એના યાંત્રિક ટીચર. એના યાંત્રિક શિક્ષક. બોલો બેટા. કે એના શિક્ષક જે છે તે યાંત્રિક છે. હેડ બીન ગિવિંગ હર ટેસ્ટ. હેડ બીન ગિવિંગ. તેને ભૂગોળની એક પછી એક. આફ્ટર ટેસ્ટ ઇન જિયોગ્રાફી. જિયોગ્રાફી યાની કે ભૂગોળ. ભૂગોળની એક પછી એક કસોટી આપ્યો જતો હતો. કોણ? ધ મેકેનિકલ ટીચર. કોના? આ જે સાલ્વી છે તેના. એન્ડ સી હેડ. અને તેણી. સી હેડ નોટ પાસ્ડ. એકેમાં પાસ થતી નથી. અ સિંગલ વન. અ સિંગલ વન એટલે જેટલી પણ એણે પરીક્ષાઓ આપી તેમાં એકેમાં એ પાસ થતી ન હતી. કોણ? આ જે સાલ્મી છે તે. એના ભૂગોળના શિક્ષક જે આ યાંત્રિક ટીચર છે, યાની કે મિકેનિકલ ટીચર મીન્સ મિકેનિકલ ટીચર, એને ઘડીએ ઘડીએ ભૂગોળની ટેસ્ટ આપીએ જતા હતા, પણ એ એકેમાં પાસ થતી ન હતી. ધેરફોર. જેથી હર મધર હેડ કોલ્ડ એન ઇન્સ્પેક્ટર. તેથી એના જે મમ્મી છે એના માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતો. બરાબર. અહીં સુધીની જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને અહીં સુધીમાં સમજ પડી ગઈ હશે. બરાબર. સો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ સાલ્મી હેટ? વોટ ડીડ સાલ્મી હેટ? શાને નફરત કરતી હતી સાલ્મી? તો કે સાલ્મી હેટેડ સ્કૂલ. સાલ્મી હેટેડ સ્કૂલ. કોને નફરત કરતી હતી સાલ્મી? તો કે સાલ્મી હેટેડ સ્કૂલ. જે હેટ છે બરાબર એનું V2 થઈ જશે, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન, ધ ઓપોઝિટ ઓફ ડિસલાઇક. ધ ઓપોઝિટ ઓફ ડિસલાઇક ઇઝ. આન્સર થશે લાઇક. શું થશે? લાઇક. થર્ડ ક્વેશ્ચન, હાઉ મેની ટેસ્ટ હેડ સાલ્મી પાસ્ડ? એણે કેટલી ટેસ્ટ પાસ કરી હતી? આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા કે એણે જિયોગ્રાફીના શિક્ષકે એને ઘણી બધી યાંત્રિક જે એના મિકેનિકલ ટીચર હતા એણે એને ઘણી બધી ટેસ્ટ આપી હતી, પણ એકેમાં પાસ થઈ નથી. તો કઈ રીતે જવાબ લખશો? સાલ્મી હેડ નોટ પાસ અ સિંગલ વન. એકેમાં પાસ થઈ હતી નહીં.
બરાબર. હાઉ મેની પૂછ્યું છે કેટલી, પણ ત્યારે આપણે અ સિંગલ વન એટલે કે એકેમાં પાસ થઈ હતી નહીં. તો સાલ્મી હેડ નોટ પાસ્ડ અ સિંગલ વન. ઓકે. નાઉ fourth question. Who said that we had millions of books on the single screen? આવું કોણ બોલે છે? તો કોણે કીધું કે આપણી પાસે તો લાખો બુક છે ઓન અ સિંગલ સ્ક્રીન, એક જ પડદા ઉપર આપણી પાસે લાખો પુસ્તકો છે, એવું કોણ બોલે છે? તો કે નિશાંત. તો નિશાંત said that we had millions books of on a single screen. ઓકે. નાવ હવે આટલે સુધી તમને પ્રશ્નો સમજ પડી ગયા હશે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું. એના આધારે એના વર્બ્સ અને વર્ડ્સ જોઈશું પહેલાં. બરાબર. પહેલાં એના વર્બ્સ જોઈ લઈએ. SMILE સ્માઇલ એટલે કે સ્મિત કરવું. સ્માઇલ એન્ડ લાફમાં શું ફરક છે? તો કે લાફ એટલે જોરથી ખડખડાટ આપણે હસીએ એને કહેવાશે લાફ. એન્ડ સ્માઇલ મીન્સ સ્મિત કરવું, એકદમ મનથી હસવું, એમ ધીમું ધીમું હસવું, જોરથી અવાજ ન આવે એ રીતે. આંખોમાં પણ સ્માઇલ કરાય. બરાબર. ટૂક અવે TOOK ટૂક AWAY ટૂક અવે એટલે કે લઈ ગયા. ટુ હોપ HOPE હોપ એટલે આશા રાખવી. હોપ એટલે આશા રાખવી. CHECK ચેક યાને તપાસવું અથવા તપાસ કરવું. તપાસવું અથવા તપાસ કરવું. DROP ડ્રોપ યાને મૂકવું. ડ્રોપ યાને મૂકવું. હવે વર્સ જોઈશું. ROUND રાઉન્ડ યાને ગોળ. TOOLS ટૂલ્સ યાને સાધનો અથવા ઓજારો. WIRE વાયર. વાયર મીન્સ વાયર. UGLY અગલી. અગલી મીન્સ કદરૂપો, જે આપણને ડિસલાઇક એટલે મતલબમાં ગમતું ના હોય તેવું. WITHIN વિધિન નો ટાઈમ. NOTIME વિધિન નો ટાઈમ એટલે ગણતરીના સમયગાળામાં. NARROW નેરો યાને સાંકડી અથવા સાંકડો. SLOT સ્લોટ એટલે ખાંચો. SLOT સ્લોટ એટલે ખાંચો. ઓકે. નાવ હવે આપણે એના પાઠની ચર્ચા કરીશું. ઓકે. The inspector came that morning. The inspector સાલ્મીના મધરે ઇન્સ્પેક્ટરને બોલાવ્યો. તો ઇન્સ્પેક્ટર આવ્યો. ઇન ધ મોર્નિંગ ઇન્સ્પેક્ટર સવારમાં આવ્યા. બરાબર. અહીં આવ્યો એને પેલા અર્થમાં લીધું છે. બરાબર. ઇન્સ્પેક્ટર સવારમાં આવ્યા. બરાબર. હી વોઝ હવે એ કેવો દેખાતો હતો તેનો દેખાવ છે. બરાબર. હી વોઝ અ રાઉન્ડ લિટલ એટલે કે એનો ગોળ નાનો. એ કેવો હતો કે ગોળ નાનો માણસ હતો. બરાબર. કેવો હતો તો કે ગોળ લિટલ મેન વિથ અ રેડ ફેસ. કેવો હતો? રેડ ફેસ. એનો ગોળ એ થીંગણો હતો. બરાબર. અને રતુમડા ચહેરાવાળો. રેડ ફેસ એટલે રતુમડા ચહેરાવાળો. એન્ડ અ બિગ બોક્સ અને એની પાસે એક મોટું બોક્સ એટલે કે પેટી હતી. ઓફ ટૂલ્સ એના ઓજારોવાળી. એ સરખું કરવા માટે આવ્યો હશે એટલે એ ઇન્સ્પેક્ટર પાસે એના ઓજારોવાળી. એટલે કેવો હતો એ? તો કે તે રતુમડા ચહેરાવાળો ગોળ મટોળ હતો. ઠીંગણો માણસ હતો. કેવો હતો? ઠીંગણો માણસ. લિટલ મેન હતો. બરાબર. ગોળ મટોળ હતો, લિટલ મેન હતો, રતુમડા ફેસવાળો હતો. ક્લિયર બેટા? અને એની પાસે શું હતું? તો કે ટૂલ્સ હતું. વિથ અ ડાયલ એન્ડ વાયર્સ એટલે કે ડાયલ્સ અને વાયરો સાથેનું ઓજારોનું એક એની પાસે બોક્સ હતું. હી સ્માઇલ એટ હર તે પેલી તેણી બાજુ જોઈને હસ્યો. પેલી સાલ્મીની સામે જોઈને હસ્યો. કોણ? પેલો જે ઇન્સ્પેક્ટર હતો તે. ગેવ એન એપલ એક સફરજન આપ્યું. તેને એક સફરજન આપ્યું. એન્ડ ધેન ટૂક અવે ધ ટીચર અને પછી પેલા જે ટીચર હતા, કેવા ટીચર હતા? તો કે મિકેનિકલ ટીચર. એણે વર્કશોપમાં ટુ ધ વર્કશોપ
યાની કે વર્કશોપમાં જ્યાં બધું કાર્યક્રમ થાય, મતલબમાં જ્યાં બધું એનું ટૂલ્સ લઈને એના ઉપર બધી કાર્યવાહી થાય, મતલબમાં એને રિપેર કરવામાં આવે, ત્યાં એ લઈ જાય છે, લઈ ગયા. સાલ્મી હોપડ, સાલ્મીને આશા હતી, હોપડ આશા હતી. શાની આશા હતી? એ વિચારતી હતી, ઈચ્છા રાખતી હતી ધેટ he would not be able to repair her teacher. એને એવી આશા હતી, એને એવી ઈચ્છા બી હતી કે સારા થાય તો. સાલ્મીને એવું લાગ્યું કે કદાચ તે તેના શિક્ષકને તંદુરસ્ત કરી શકશે નહીં. બી એબલ ટુ, નોટ બી એબલ ટુ એટલે કે કરી શકશે નહીં, રિપેર નહીં કરી શકે આયરા જે ઇન્સ્પેક્ટર છે તે. ઓર ઇટ વુડ ટેક 1 month, અને તે કદાચ 1 મહિનો લઈ લેશે, અને 1 મહિના ઓર મોર ટુ મેક, અને વધારે એના કરતાં વધારે પણ સમયગાળો લાગશે એને રિપેર કરવામાં. ઓલ રાઇટ, એને સારો કરવામાં, એને કાં તો ઠીક કરવામાં 1 મહિના કરતાં પણ વધારે સમય લાગશે એવું સાલ્મી વિચાર કરે છે. બટ લો, આપણે કહીએ ને લો બિહોલ્ડ, યાની કે અરે જુઓ તો ખરા, આફ્ટર એન અવર, 1 કલાક બાદ, ઓર સો ધ ઇન્સ્પેક્ટર કેમ બેક. ઓર સો ધ, અને પાછા 1 કલાકમાં તો ઇન્સ્પેક્ટર જે હતા, બરાબર, કેમ બેક, એ તો પાછા આવ્યા. કોની સાથે? વિથ ધ ટીચર, જે એના યાંત્રિક ટીચર હતા એને લઈને પાછા આવ્યા. સાલ્મી એવું વિચારતી હતી કે હવે આ ટીચર સારા રિપેર નહીં કરી શકશે અને 1 મહિના સુધી મને શાંતિ, એ એવી રીતે ખુશ થતી હતી. એટલે એ ખુશ પણ હતી, પણ એને ધિક્કારતી પણ હતી. પણ થોડા સમયમાં તો 1 કલાકમાં તો ઇન્સ્પેક્ટર પહેલાં શિક્ષકને પાછા લઈને આવ્યા. ધ ટીચર વોઝ લાર્જ, અને હવે શિક્ષક કેવા હતા? વિશાળ હતા. હવે શિક્ષકની ડિસ્ક્રાઇબિંગ કર્યું છે, રાઈટ. બ્લેક, કાળા, મોટા કાળા, વિશાળ કાળા, એન્ડ અગલી, અને કદરૂપા. વિથ અ બિગ સ્ક્રીન, મોટી સ્ક્રીનવાળા. આજના શિક્ષકનો દેખાવ કેવો છે? તો કે લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. ધ પાર્ટ સી હેડ મોસ્ટ વોઝ અ સ્લોટ, અને એક ભાગ એવો હતો, નેરો ઓપનિંગ ઓફ મશીન થ્રુ વિચ સમથિંગ કેન બી ડ્રોપ્ડ ઓર રિસીવડ. એવી એક સ્ક્રીન, એક ખાંચો, એ ખાંચામાંથી કંઈ પણ મેળવી શકીએ. કેન બી ડ્રોપ્ડ એન્ડ રિસીવડ, કંઈ મૂકી પણ શકીએ અને કંઈ મેળવી પણ શકીએ. એવો એક ખાંચો તો એ જે સાધનનો જે એક પાર્ટ હતો, સ્લોટ, એને એ ખૂબ ધિક્કારતી હતી. કોણ? આ સાલ્વી એને ખૂબ ધિક્કારતી હતી એના એક ખાંચાને. જે આ યાંત્રિક ટીચરનું મશીન હતું, બરાબર, મશીન ટીચર હતા, બરાબર, એ મશીન હતું એનું જે એક સ્લોટ હતો એને આ સાલ્મી ખૂબ ધિક્કારતી હતી. સો વેર સી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર. વેર સી એટલે કે જ્યાં તે પુટ, યાની કે મૂકતી હતી, હર હોમવર્ક, જ્યાં તે તેનું હોમવર્ક, તેનું ગૃહ કાર્ય મૂકતી હતી, એન્ડ ટેસ્ટ પેપર્સ, અને જે એના કસોટી પત્રો હતા, જે કંઈ ગૃહ કાર્ય કરે અને જે એક્ઝામ આપે એ એક્ઝામ પત્રો જે મૂકવાના હતા, બરાબર, દાખલ કરવાના હતા, તે જગ્યા હતી, બરાબર. કે જ્યાં વેર એટલે કે જ્યાં આખો સ્લોટ છે, તો સ્લોટ ક્યાં શું છે એ સમજાવ્યું છે, રાઈટ. ધ મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. આ જે મિકેનિકલ શિક્ષક હતા એ ખૂબ ઝડપી હતા, રાઈટ. ઇટ વુડ ચેક, અને તે ચેક કરી શકતા હતા, ગણી દેતા હતા, તપાસી લેતા હતા, બરાબર, એ ચેક કરી નાખતો હતો. ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ, પલવાળમાં, એમ કહીએ ને આપણે થોડી વારમાં, તો ગણતરીના સમયગાળામાં, તો એટલે એમ આપણને ખબર પણ ના પડે એટલા સમયગાળામાં ઇટ વુડ ચેક, જે યાંત્રિક ટીચર હતા એ ચેક કરી નાખતા હતા ક્વેશ્ચન્સ, એન્ડ કેલ્ક્યુલેટ યાને કે ગણતરી કરી નાખતા હતા. માર્ક્સ જે છે એ પળવારમાં તો તપાસી લેતા હતા, બરાબર. સો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે લેસનમાં, બરાબર, કે એના યાંત્રિક ટીચરને ધિક્કારતી હતી કેમ કે એ યાંત્રિક જે આવ્યું સાધન હતું, ટીચર હતા, એ એને કેમ ધિક્કારતી હતી? તો કે એને જેટલી વાર ટેસ્ટ લેતા હતા એમાં એ ફેલ થતી હતી, એટલા માટે એ ધિક્કારતી હતી. સો
હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વોઝ ઇન્સ્પેક્ટર લુકડ? એ કેવા દેખાતા હતા? ઇન્સ્પેક્ટર કેવા દેખાતા હતા? આપણે જોઈ ગયા કે કેવા દેખાતા હતા? તો કે ગોળ મટોળ, રતુમડા રંગના, મોટા. બરાબર. ગોળ મટોળ દેખાતા હતા, ઠીંગણા માણસ હતા. બરાબર. અને એની સાથે ડાયલ્સ એન્ડ વાયર્સના ટૂલ્સની બોક્સ હતી. બરાબર. સો હવે એના આન્સર જોઈએ. ઇન્સ્પેક્ટર વોઝ લુકડ રાઉન્ડ લિટલ with red face and a big box of tools with dials and wires. Inspector was looked round little with red face and a big box of tools with dials and wires. Second question, who was large, black and ugly? Who was large? કોણ મોટું, કાળું અને કદરૂપું દેખાતું હતું? કોણ હતું એવું? તો જે એના યાંત્રિક ટીચર છે, મિકેનિકલ ટીચર. તો આપણે આન્સરમાં શું લખશું બેટા? તો કે ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી. ક્લિયર? થર્ડ ક્વેશ્ચન, વિધિન નો ટાઈમ. વિધિન નો ટાઈમ મીન્સ? તો કે વિધિન નો ટાઈમ મીન્સ ક્વિકલી. ક્વિકલી યાને કે ઝડપથી. વિધિન નો ટાઈમ મીન્સ ક્વિકલી. વિધિન નો ટાઈમ્સ મીન્સ ક્વિકલી. ઓકે. નાવ ફોર્થ ક્વેશ્ચન, વિચ પાર્ટ ડીડ સાલ્મી હેડ? કયા પાર્ટને સાલ્મી નફરત કરતી હતી? બરાબર. કયો એવો ભાગ હતો? આ જે યાંત્રિક ટીચર હતા એના કયા ભાગને તે ધિક્કારતી હતી? તો સાલ્મી હેટેડ ધ સ્લોટ. સાલ્મી હેટેડ ધ સ્લોટ where she had to put her homework and test papers. Where she had to put her homework and test papers. Salmi hated the slot where she had to put her homework and test papers. Okay. Fifth question. How was the mechanical teacher very fast? કેવી રીતે વેરી ફાસ્ટ હતા? શું કામ એવું કરતા હતા કે બહુ ઝડપી લાગતા હતા? મિકેનિકલ ટીચર હતા એ બહુ ઝડપી હતા. કેવી રીતે? હાઉ વોઝ કેવી રીતે લાગતા હતા? આન્સર શું થશે? ધ મિકેનિકલ ટીચર વુડ ચેક ધ ક્વેશ્ચન્સ and calculate marks within no time. The mechanical teacher would check the questions and calculate marks within no time. The mechanical teacher would check the questions and calculate marks within no time. Okay. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે જેટલા પણ ક્વેશ્ચન આન્સર તમને કરાવ્યા એ બધા જ ક્વેશ્ચન આન્સર તમને સમજ પડી ગયા હશે. તમારે એને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાના રહેશે. ઓકે. સો આઈ હોપ ધેટ કે યુ વુડ લાઇક માય વિડીયો એન્ડ થેન્ક યુ ડિયર all of you. Please write the question answer and also write the meaning of the words in your notebook. Okay.